આજે 70 વર્ષીય વૃદ્ધ માતા ભૂખ અને તરસથી વ્યાકુળ ઉગાડા પગે રસ્તા પર ચાલી રહી હતી. કદાચ ચાલતા ચાલતા તેમના પગના ચપ્પલ પણ તૂટી ગઈ હતી. સખત તડકામાં ઉગાડા પગે રસ્તા પર ચાલવું તેમના માટે મુશ્કેલ બની રહ્યું હતું. બિચારી ક્યારેક ઝાડની છાયામાં ઊભી રહેતી, પછી થોડીવાર ત્યાં બેસતી અને ફરી ઉઠીને ચાલવા લાગતી. તેમને કંઈ સમજાતું ન હતું કે ક્યાં જવું અને શું કરવું. અન્નનો એક દાણો પણ તેમના પેટમાં નહોતો ગયો. પોતાની પૂરી હિંમત સાથે તે ચાલતી જઈ રહી હતી. ખૂબ દૂર ચાલ્યા પછી પણ તેમને કંઈ પણ ખાવા માટે દુકાનો દેખાતી નહોતી જ્યાં તે કંઈક માગીને ખાઈ શકે. ભૂખ અને તરસથી વ્યાકુળ તેમને સામે ચાના દુકાનવાળાને જોઈને થોડી શાંતિ મળી. પછી વૃદ્ધાએ ચાવાળા પાસેથી ચા માંગીને પીવા લાગી ને પોતાના જૂના દિવસો યાદ કરીને રડવા લાગી. તેમને વારંવાર પોતાના દીકરા, વહુ અને પૌત્રની યાદ આવી રહી હતી. તે વિચારતી હતી કે મેં એવું શું કર્યું કે મારો દીકરો મને આમ રસ્તાની વચ્ચે છોડીને જતો રહ્યો. તેમના આંસુ રોકાવાનું નામ જ નહોતા લેતા. તે વૃદ્ધ માતાને રડતા જોઈને બધા જોઈ રહ્યા હતા, પરંતુ ત્યાં કોઈ તેમના આંસુ લૂછવાવાળું નહોતું. તે પોતાના બાળકોથી વિખૂટા પડીને રડી રહી હતી. તેમને સમજાતું ન હતું કે હવે શું કરવું. પછી પોતાના આંસુ લૂછતા તે બોલી, જો ભગવાને મને આ દિવસો દેખાડ્યા છે તો હું આ પરિસ્થિતિ સામે ચોક્કસ લડીશ. હું હાર નહીં માનું. આજે વૃદ્ધ માતાનું સાહસ જોઈને ભગવાન પણ દંગ રહી ગયા હશે. આખરે કોણ છે આ વૃદ્ધ માતા અને તેમના દીકરા બહુ કોણ છે અને તે આમ કેમ રડી રહી છે? ચાલો આ વાર્તા દ્વારા જાણીએ. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. જન્માષ્ટમીના દિવસે વૃંદાવનનું દ્રશ્ય અને લાખોની ભીડ, અને તે ભીડને ચીરતી એક વૃદ્ધ સ્ત્રી દોડતી જઈ રહી હતી અને બૂમો પાડી રહી હતી, મારો મુન્નો ક્યાં જતો રહ્યો? હમણાં તો અહીં જતો. પરંતુ લાખોની ભીડમાં તેમનો અવાજ ક્યાંક ખોવાઈ જાય છે. ત્યાં તેમની વાત સાંભળવાવાળું કોઈ ન હતું. બધાને ભગવાનના દર્શન કરીને પુણ્ય કમાવવું હતું. પછી તેને એક વ્યક્તિનો હાથ પકડ્યો અને પૂછ્યું, બેટા, પીળા રંગનું શર્ટ પહેરેલો મારો મુન્નો અહીં જતો ક્યાંક જોયો છે? તેણે નામાં પોતાનું માથું હલાવી દીધું, પરંતુ તે વૃદ્ધ સ્ત્રી મુન્ના મુન્ના કહીને બૂમો પાડી રહી હતી. આટલી ભીડ અને ઘોઘાટમાં પણ તેમને એવું જ લાગતું હતું કે તેમનો મુન્નો જ્યાં પણ હશે તેમનો અવાજ સાંભળીને દોડીને આવશે. પરંતુ સાંજ થવા આવી. બૂમો પાડતા પાડતા તે બિચારી વૃદ્ધાનો અવાજ પણ બેસી ગયો અને થાકી હારીને તે પોતે પણ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. અરે, મારો મુન્નો ક્યાં ગયો? કોઈ તેને શોધી કાઢો. તે સારો તો હશે ને? આવા હજારો સવાલો વિચારીને તેનું હૃદય બેસી રહ્યું હતું. તે સમયે ભીડમાંથી એક પોલીસવાળો તેની પાસે આવ્યો અને સહાનુભૂતિપૂર્વક બોલ્યો, શું થયું માં? કેમ રડી રહ્યા છો? અરે, ખબર નથી. મારો મુન્નો ક્યાં જતો રહ્યો? થોડીવાર પહેલાં સુધી તો તે મારો હાથ પકડીને અહીં જતો. માં, ચિંતા કરવાની કોઈ વાત નથી. તમે મારી સાથે આવો. લાઉડ સ્પીકર પર જાહેરાત કરાવી દઉં છું. તમારો દીકરો જલ્દી મળી જશે. એ પોલીસવાળો માનો હાથ પકડીને લાઉડ સ્પીકર સુધી લઈ ગયો અને ખુરશી આગળ કરીને બોલ્યો, આવો માં, અહીં બેસી જાઓ. લો, થોડું પાણી પી લો. વૃદ્ધ સ્ત્રીએ ઝડપથી પાણી પીધું અને ઊંડા શ્વાસ લઈને બોલી, બસ બેટા, મારો મુન્નો શોધી આપો. તમારું ભલું થશે. ઠીક છે માં, કહો તમારા મુન્નાની ઉંમર કેટલી છે? 45 વર્ષનો છે મારો મુન્નો. પોલીસવાળો, જે પોતાની ડાયરીમાં બધી માહિતી લખી રહ્યો હતો, તે સાંભળીને ચોંકી ગયો. લખતા લખતા તેની પેન ત્યાં જ અટકી ગઈ. ક્યારેક તે પોતાના જૂના સાથી પોલીસવાળાને જોતો તો ક્યારેક માને, શું થયું બેટા, કેમ લખતા નથી? લખો ને. તેનું સાચું નામ પંકજ છે. પ્રેમથી હું તેને મુન્નો કહું છું. માની વાત સાંભળીને પોલીસવાળો ફરીથી લખવા લાગ્યો. ક્યાંથી છો માં? પોલીસવાળાએ પૂછ્યું તો માં રડતા રડતા બોલી, બેટા, હું પ્રીતમપુરા ગામની છું. પોલીસવાળાએ લાઉડ સ્પીકર પર જાહેરાત કરાવી. એકવાર નહીં, ઘણીવાર પણ મુન્નાનો ક્યાંય પત્તો ન મળ્યો. હવે તો સાંજ પણ ઢળી ચૂકી હતી. બેસી બેસીને નિરાશ થઈ ગયેલી માં ફરીથી પોલીસવાળા પાસે ગઈ અને વિચાર્યું કે એકવાર ફરીથી જાહેરાત કરાવીને જોઈ લઉં. માએ ત્યાં જઈને જોયું તો બંને પોલીસવાળા એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા. તેમની વાતો સાંભળીને માનું કાળજું ધબકી ગયું. તે જોરથી ચીસો પાડી, ના બેટા, એવું બિલકુલ નથી. તમે ખોટું સમજી રહ્યા છો. મારો મુન્નો આવું ન કરી શકે. બાળપણમાં તો કોઈ ભીડવાળી જગ્યાએ મારી આંગળી છોડતો નહોતો મારો મુન્નો. અને પછી તે આગળ બોલી, અને હવે આટલી ભીડમાં મને એકલી છોડીને મારો મુન્નો જઈ ન શકે. ના ના, તે મારી સાથે આવું બિલકુલ ન કરી શકે. પણ આટલું બોલતા બોલતા તે વૃદ્ધ માના મગજે જ તેનું હૃદય સાથ આપવાનું છોડી દીધું અને તે ધમ્મ દઈને જમીન પર બેસી ગઈ અને વિચારવા લાગી કે ક્યાંક આ લોકો સાચું તો નથી બોલી રહ્યા ને? આવતા જતા વહુને દરેક નાની મોટી વાતમાં દખલ દેતી હતી. ક્યાંક તેની સજા તો નથી આપીને? મારા દીકરાએ મારા મગજમાં આટલું પણ ના આવ્યું કે જે દીકરાએ મારી ઉધરસની દવા પણ લાવી મુશ્કેલ હતી, તેમને વૃંદાવનમાં
બાકે બિહારીના દર્શન કરાવવા કેમ લાવશે? અને તે વહુ જેને મારી રસોઈમાં જવાનું પણ ખટકતું હતું અને ઘરમાં રહેવું પણ જેની ગુરખતી નજરો જ મારા દિલની ધડકન તેજ કરવા માટે પૂરતી હતી, તે વહુ મને ફરવા જતા જોઈને કેટલી ખુશ હતી. હું પાગલ ના સમજી શકી દીકરા વહુની આ ચાલ. વૃદ્ધમ્મા નિરાશ થઈને માથું પકડીને બેસી જાય છે. દોસ્તો, તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. અને મનોમન વિચારવા લાગે છે કે દોષ મારો જ છે કે મેં મારા દીકરા પર એટલો વિશ્વાસ કર્યો અને પંકજના પિતાજીના ગયા પછી મેં આખું ઘર મારા દીકરા વહુના નામે કરી દીધું. વિચારતી હતી કે આખરે ઘર તો મારું જ છે, સમય રહેતા બધા કામ પૂરા કરી લઉં તો સારું, પણ મને શું ખબર હતી મારો પોતાનો દીકરો મારી સાથે આવું કરશે. વિચારતા વિચારતા અમ્મા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. આજે વૃદ્ધ અમ્માનું હૃદય ગળે આવી ગયું હતું. રાત વીતવા લાગી, સવાર થવાની હતી. વિચારતા વિચારતા વૃદ્ધ અમ્માના કાને અજાણ્યો અવાજ સંભળાયો. શું થયું સાહેબ? શું ફરી કોઈ દીકરો પોતાની મા અને પિતાને આ ભીડમાં છોડીને જતો રહ્યો છે? હા, એવું જ લાગે છે. એવું કહીને તે પોલીસવાળાએ વૃદ્ધ અમ્મા તરફ ઈશારો કરતા તેમને આશ્રયસ્થાનમાં છોડવા માટે કહ્યું. આટલું સાંભળતા જ અમ્માના ગળામાંથી એક દબાયેલી ચીખ નીકળી અને તે ઝડપથી પોતાના પગ પર ઊભી થઈ ગઈ. બેટા, હું વૃદ્ધ જરૂર થઈ છું, પણ હું લાચાર ન તો પહેલાં હતી ને ન તો આજે છું. એવું કહેતા જ તેમની આંખોમાંથી ડરનો ભાવ અચાનક દૂર થઈ ગયો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. પોલીસવાળાએ અમ્માને રોકવાની ઘણી કોશિશ કરી. અમ્મા, તમારા ઘરનું સરનામું જણાવો, અમે તમારા દીકરાને શોધી કાઢીશું. પણ અમ્મા રોકાયા નહીં અને જોત જોતામાં ભીડમાં અદૃશ્ય થઈ ગયા. પોલીસવાળા શોધતા જ રહ્યા, પણ આટલી ભીડમાં તેમને શોધવા શક્ય નહોતું. અમ્મા વૃદ્ધ સ્ત્રી હતી, પણ તેમના દિલમાં આત્મસન્માન આજે પણ જીવતું હતું. તે કોઈના પર બોજ બનીને જીવવા માંગતા નહોતા. વૃદ્ધ અમ્મા બસ ઝડપથી પગલાં ભરતા જઈ રહ્યા હતા. મગજમાં ઉથલપાથલ મચી હતી. ક્યાં જવું, શું કરવું, કોની પાસે રહું, કેવી રીતે મારું જીવન જીવી શકીશ? સવારનો સમય હતો. ખૂબ ભૂખ લાગી હતી. જોયું તો સામે ચાનો સ્ટોલ હતો. તેમણે પાલવમાં બાંધેલા 1000માંથી 20 રૂપિયા કાઢીને ચાવાળાને આપ્યા અને 1 કપ ચા અને 2 બ્રેડ પકોડા લઈને એક ઝાડ નીચે રાખેલી બેન્ચ પર જઈને બેસી ગયા. ચા પીતા પીતા વૃદ્ધ અમ્મા પોતાના ભૂતકાળના પાના ઉઠલાવવા લાગ્યા અને તેમને તે દિવસ યાદ આવવા લાગ્યો જ્યારે તેમનો દીકરો પહેલીવાર તેમની ગોદમાં આવ્યો હતો. ઘણો આત્મવિશ્વાસ અનુભવતી તે વૃદ્ધ સ્ત્રી વિચારવા લાગી કે કેવી રીતે તેને તેના પુત્રને ચાલતા અને પછી દોડતા શીખ્યું. તે તેના પુત્રની દરેક વાતનું ધ્યાન રાખતી. તે તેને એક ક્ષણ પણ પોતાની નજરથી દૂર થવા દેતી નહોતી. પરંતુ જોત જોતામાં તે એટલો મોટો થઈ ગયો કે તેને પોતાની માતાની જરૂર જ ન રહી. ચા ઠંડી થઈ ગઈ હતી, પણ ભૂખ એટલી લાગી હતી કે ઠંડી ચા અને બ્રેડ પકોડા પણ ખૂબ સારા લાગી રહ્યા હતા. ચા પીતા પીતા તે વૃદ્ધ સ્ત્રીનું ધ્યાન ઝાડ પર કરતબ કરતા પક્ષીઓ અને તેમના અવાજોથી ખેંચાયું. તેને ધ્યાનથી જોયું. માળામાં એક ચકલીના બચ્ચા સાથે બેઠી હતી. તે થોડી વાર ઉડીને જતી અને પાછી આવીને પોતાની ભાષામાં તેમની સાથે વાત કરતી. કદાચ તે તેના બચ્ચાને ઉડતા શીખવી રહી હતી, પણ બચ્ચું ડરી રહ્યું હતું. પછી તેના બચ્ચાને ઉડતા શીખવા માટે ચકલીએ તેને માળામાંથી ધક્કો માર્યો. તે ડગમગ્યું, પણ પછી પોતાને સંભાળીને ઉડવાનો પ્રયાસ કરવા લાગ્યું અને સફળ થયું. ચકલી ખુશીથી ચીચિયા કરવા લાગી અને જે બચ્ચું નવું નવું ઉડતા શીખ્યું હતું તે હવે માળામાં આવવા તૈયાર નહોતું. તે બસ ઉડવા જ માંગતું હતું. જાણે તે કહી રહ્યું હોય કે હવે મને કોઈની જરૂર નથી, હું મારી સંભાળ જાતે લઈ લઈશ. આ બધું જોઈને તે વૃદ્ધ સ્ત્રી વિચારવા લાગી કે આપણે પણ આપણા બાળકોને આ પક્ષીઓનું જેમ બધું શીખવીએ છીએ, પણ આજે આ પક્ષીઓએ એક વાત સારી રીતે શીખવી છે કે બાળકોને સક્ષમ બનાવવું એ આપણી ફરજ છે, પણ આપણે ન તો બાળકો પર નિર્ભર રહેવું જોઈએ અને ન તો બાળકોને પોતાના પર નિર્ભર રહેવા દેવા જોઈએ. ચાલો, સમયની સાથે આ પણ શીખવાનું હતું. આમ કહીને તે વૃદ્ધ સ્ત્રી ઊભી થઈ અને ચાલવા લાગી. ઘણીવાર ચાલતા ચાલતા તે એક જગ્યાએ થાકી ગઈ, જ્યાં જોર જોરથી આવી રહેલા અવાજોએ તેનું ધ્યાન ખેંચ્યું. તેણે તે તરફ જોયું તો એક આધેડ ઉંમરનો માણસ ઊભો હતો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. નવો ટ્વિસ્ટ આવશે, ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. એ પોતાની દુકાનમાં ચા બનાવતા બનાવતા ગુસ્સામાં ચીસો પાડી રહ્યો હતો અને કોઈને ગાળો આપી રહ્યો હતો. એની પાસે ઊભેલો છોકરો તેને કહી રહ્યા હતા, શર્માજી, જલ્દી કરો ને, પરાઠા ક્યારે બનશે? અમને કોલેજ માટે મોડું થઈ રહ્યું છે. વૃદ્ધ સ્ત્રીએ નજર ઊંચી કરીને જોયું તો સામે જે કોલેજ હતી અને બાજુમાં એક બેંક પણ હતી. શર્માજી તે છોકરાઓને કહે છે, થોડી વાર રાહ જુઓ બેટા, હમણાં જ બનાવી દઉં છું. આ ગધેડો નોકર પણ કામના સમયે પોતાના ગામ જતો રહે છે. દુકાનદારે ગુસ્સાથી કહ્યું,
માતાજીએ વિચાર્યું કે દુકાનદારને કંઈક મદદની જરૂર છે. તે તરત જ દુકાનદાર પાસે ગઈ અને કહ્યું, બેટા, જો તને વાંધો ન હોય તો હું આ બાળકો માટે પરાઠા બનાવી દઉં. માતાજીની વાત સાંભળીને દુકાનદાર થોડો આશ્ચર્યચકિત થઈ ગયો અને વિચારવા લાગ્યો. પણ પછી માતાજી બોલ્યા, બેટા, આ બાળકોને ખવડાવીને મારા મનને સંતોષ મળશે અને તારી પણ મદદ થઈ જશે. તું ચિંતા ન કરીશ, હું તારી પાસેથી એક પણ રૂપિયો નહીં લઉં. એમ કહીને માતાજીએ પરાઠા બનાવવાનું શરૂ કર્યું અને બાળકોને ખવડાવ્યું. છોકરાઓ ખુશ સ્વાદ લઈને તે પરોઠા ખાવા લાગ્યા. ત્યારે તેમાંથી એકનો અવાજ આવ્યો, વાહ, આટલા સ્વાદિષ્ટ પરાઠા અમે જીવનમાં પહેલીવાર ખાધા છે. મજા આવી ગઈ આ હાથના પરાઠા ખાઈને. દોસ્તો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તમારા ભાઈ માટે વિડીયો લાઈક કરી દેજો. છોકરાઓના મોઢેથી વખાણ સાંભળીને શર્માજીને ખૂબ આનંદ થયો. જેવી માતાજી જવા લાગ્યા, શર્માજીએ પૂછ્યું, માતાજી, મારા અહીં કામ કરશો? તેમની વાત સાંભળીને માતાજી હસીને બોલ્યા, બેટા, કામ તો હું કરવા માગું છું. મને કામની જરૂર પણ છે. પણ જ્યારે તારો નોકર આવી જશે ત્યારે મને કે તેને કોઈ એકને નોકરી છોડવી પડશે. આની ચિંતા તમે ન કરો માતાજી, મારી પાસે ઘણું કામ છે. પછી દુકાનદારે તે વૃદ્ધ માતાને પૂછે છે, માતાજી, તમે ક્યાં રહો છો? તો માતાજી વિચારમાં પડી ગયા અને પછી ઉદાર સ્વરે બોલ્યા, બેટા, મારું કોઈ ઠેકાણું નથી. તેમની વાત સાંભળીને તે દુકાનદાર બોલ્યો, તો ઠીક છે માતાજી, તમે એ જ કામ કરો અને રાત્રે દુકાનમાં ગાદલા પર સૂઈ જાઓ. મહિનામાં હું તમને 15,000 અને સાથે ખાવા પીવાની પણ વ્યવસ્થા કરીશ અને રહેવાની સગવડ પણ એ જ થઈ જશે. દુકાનદાર આટલું કહેતા જ તે વૃદ્ધ માતા તેની પાસે નોકરી કરવા તૈયાર થઈ ગયા. અને જ્યારે માતાજીએ પરાઠા બનાવવાનું શરૂ કર્યું તો ખાવાવાળા આંગળીઓ ચાટતા રહી જતા હતા. જોતજોતામાં માતાજીના પરાઠાની ચર્ચા આખા કોલેજ અને બેંકમાં થવા લાગી હતી. બપોરના વેકેશન પછી તો પરાઠા ખાવાવાળાની લાઈન લાગી ગઈ હતી. પણ માતાજીના અનુભવી હાથ એક પછી એક ઝડપથી પરાઠા શેકતા જતા હતા. આજે વૃદ્ધ માતાના આવ્યા પછી પહેલા દિવસે શર્માજીએ અડધા દિવસમાં જ આખા અઠવાડિયાની કમાણી કરી લીધી હતી. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો. બધાને ખવડાવ્યા પછી માતાજીએ પોતે પણ ખાધું. પોતાની મહેનતની કમાણીથી પેટ ભરીને આજે માતાજીને એક અલગ જ શાંતિ મળી રહી હતી. કોલેજમાં આવતા જતા બાળકોને જોઈને અમ્માને વારંવાર તેમના 15 વર્ષના પૌત્ર રાજુની યાદ આવતી. તેઓ વિચારવા લાગ્યા કે થોડા વર્ષો પછી રાજુ આટલો મોટો થઈ જશે અને આટલી મોટી કોલેજમાં ભણવા જશે. પછી અચાનક આ વિચારથી તેમનું મન દુઃખી થઈ ગયું. તેઓ વિચારવા લાગ્યા કે પિતા સાથે મને જોઈને રાજુ કેટલો દુઃખી થયો હશે. મુન્નાએ તેને શું જવાબ આપ્યો હશે? પછી તેઓ મનોમન પ્રાર્થના કરવા લાગ્યા કે જેવું મારી સાથે થયું તેવું મારા બાળકો સાથે ક્યારેય ન થાય. જોતજોતામાં 6 મહિના વીતી ગયા અને અમ્માના પરાઠાની લોકપ્રિયતા વધતી જ ગઈ. આટલા સમયમાં અમ્માની કોલેજના છોકરાઓ સાથે ઘણી સારી ઓળખાણ થઈ ગઈ અને અમ્મા એટલા કુશળ હતા કે બધું કામ કરતાં કરતાં બાળકો સાથે વાત પણ કરતા રહેતા હતા. આજે જ્યારે અમ્મા પરાઠા બનાવવામાં વ્યસ્ત હતા ત્યારે તેમણે જોયું કે સામે એક 7-8 વર્ષનો બાળક તેમની તરફ તાકી રહ્યો હતો. તેની આંખોમાં આશાની ચમક હતી. એ ગરીબ બાળકને જોઈને અમ્મા સમજી ગયા કે તેને ખૂબ ભૂખ લાગી છે. અમ્માએ તરત એક પરાઠા પ્લેટમાં મૂકીને તેને ખાવા આપ્યો. પણ આ સમયે શર્માજી પહોંચી ગયા અને અમ્માને આમ કરતા જોઈને ગુસ્સાથી તેમના પર વરસી પડ્યા. અહીં શું લંગર ખોલ્યું છે તમે, જે કોઈ પણ આવશે અને તમે મને પૂછ્યા વગર તેને ખવડાવી દેશો? તમે મારી દુકાનમાંથી તેને મફતમાં પરોઠા કેવી રીતે આપી દીધો? આ સાંભળીને અમ્માને સારું ન લાગ્યું તો તેઓ બોલ્યા, મારા પગારમાંથી કાપી લેજો, પણ હું આ બાળકને ભૂખ્યા ન જોઈ શકું. સારું, હવે જોઈ લીધું તો કહું છો પગારમાંથી કાપી લેજો, અને જો ન જોઉં તો તમે તો મારી દુકાન જ લૂંટાવી દે. શર્માજીને અમ્માને આ રીતે ખરાબ કહેવું કોલેજના બાળકોને બિલકુલ પસંદ ના આવ્યું. અમ્મા તરફથી મોરચો સંભાળતા તેઓ બોલ્યા, તમારાથી મોટા છે અમ્મા, આ કેવી રીતે વાત કરી રહ્યા છો? તો શર્માજી તમને ઠપકો આપતા બોલ્યા, નોકર છે તો નોકર જેવો જ વ્યવહાર કરીશ ને? આટલું સાંભળીને અમ્માના સ્વાભિમાનને ઠેસ પહોંચી. તેઓ વિચારવા લાગ્યા કે નોકરી છેવટે નોકરી જ હોય છે. આખો દિવસ મહેનત કર્યા પછી પણ હું મારી મરજીથી કોઈને એક પરાઠા પણ ખવડાવી શકતી નથી. કોઈની ગુલામી કરવી તે અમ્માના સ્વભાવમાં નહોતું. બસ તે જ સમયે અમ્માને નિર્ણય કરી લીધો કે હવે તેઓ પોતાના કામ શરૂ કરશે અને પોતાનો દમ પર જીતશે. વૃદ્ધ અમ્માને વિચાર્યું કે જે કંઈ પણ થાય છે તે સારા માટે જ થાય છે. અમ્માએ એક નવી પડકાર સ્વીકારી લીધો. પણ આ વખતે તે એકલી નહોતી. કોલેજના છોકરાઓ તેમની સાથે હતા. તેમણે અમ્માને રહેવા માટે એક
રૂમ ભાડે રાખી આપ્યો અને અમ્માને દુકાન શરૂ કરવા માટે જરૂરી વસ્તુઓ જેવી કે બેન્ચ, ચૂલો વગેરે પણ વ્યવસ્થા કરાવી દીધી. અમ્માને છેલ્લા 4 મહિનાનો પગાર આ બધા કામો માટે પૂરતો હતો. અમ્માએ તેમની મદદ માટે એક છોકરાને નોકરી પર રાખ્યો અને બીજા દિવસે શર્માજીને દુકાન સામે એક મોટા ઝાડ નીચે પોતાની નાનકડી દુકાન ખોલી દીધી. મિત્રો, જલ્દીથી વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો અને જલ્દીથી વિડીયો આગળ જોતા રહો. કોલેજના બાળકોએ અમ્માની દુકાનનું જોરદારથી સ્વાગત કર્યું. પોતાની માટે એક છોકરો સોનુને રાખી લીધો. સોનુએ દુકાન પાસેના ઝાડ પર એક તકલી લટકાવી દીધી જેના પર ચા અને પરાઠાના ભાવ લખેલા હતા. પોતાની દુકાનને દરેક વસ્તુઓનો ભાવ અમ્માને શર્માજીની દુકાન કરતાં ઓછો રાખ્યો હતો. સોનુ વૃદ્ધ અમ્માને ઘણી મદદ કરતો હતો. પહેલા જ દિવસે તેમની દુકાનને અપાર સફળતા મળી હતી અને શર્માજી દુકાનનો સન્નાટો છવાઈ ગયો હતો. તેમની આંખોમાં અમ્મા માટે કડવાશ સ્પષ્ટ દેખાઈ રહી હતી. અમ્મા સાથે વેર લેવા માટે શર્માજીએ પોતાના પરોઠાનો ભાવ અડધો કરી દીધો. પણ નવાઈની વાત એ હતી કે કોલેજના બાળકો અડધા ભાવે પણ તેમના પરાઠા ખાવા તૈયાર નહોતા, કારણ કે જેણે એક વાર અમ્માના હાથના પરોઠાનો સ્વાદ ચાખ્યો તે ક્યારેય બીજા દિવસે કેવી રીતે જઈ શકે. અમ્માએ દુકાન ખોલે હજુ 3 દિવસ જ થયા હતા. ચોથા દિવસે સવારે જ્યારે અમ્મા પોતાની દુકાને આવી તો જોયું કે એક બેન્ચમાં 3 પગ તૂટેલા પડ્યા હતા અને શર્માજીની દુકાન વહેલી ખુલી ગઈ હતી. એમના હોઠ પર વ્યંગાત્મક સ્મિત હતું. અમ્મા સમજી ગઈ કે આ કોનું કામ છે, પણ હિંમત હારી નહીં અને તે સમસ્યાનો ઉકેલ પણ અમ્માએ જલ્દી શોધી લીધો. તેમણે બેન્ચના બચેલા પગ પણ તોડી નાખ્યા અને પછી અમ્મા પરાઠા બનાવવા લાગી ગઈ. આજે ફરી શર્માજી માખીઓ મારી રહ્યા હતા અને અમ્માની દુકાનમાં લાઈન તૂટવાનું નામ જ નહોતું લઈ રહી. શર્માજી આ હરકતો જોઈને કોલેજના કેટલાક છોકરાઓ જે અમ્માના ખાસ ગ્રાહકો હતા, વિદ્યાર્થી સંઘના પ્રમુખ સાથે સાંજે શર્માજીની દુકાને પહોંચ્યા અને બોલ્યા, કેમ રે શર્મા, પગ તોડવાનો બહુ શોખ ચડ્યો છે? આ શોખ તો અમારા પ્રધાનજીને પણ છે. જો ફરી આવી હરકત થઈ તો સમજી લેજો. તેમની વાતો સાંભળીને શર્માજીએ પરસેવા છૂટી ગયા. જરા પણ નહીં સાહેબ, હાથ જોડીને શર્માજીએ કહ્યું. તે દિવસે પછી શર્માજી અમ્માનું કામ બગાડવાનો પ્રયાસ ન કર્યો અને અમ્માનું કામ દિવસે ને દિવસે પ્રગતિની ઊંચાઈ પર પહોંચવા લાગ્યું. હવે અમ્માજી હોશથી પોતાનું કામ કરવા લાગી હતી. વૃદ્ધ અમ્માના રસોડાનો સ્વાદ ચાખવા માટે દૂર દૂરથી લોકો આવવા લાગ્યા. ઘણા વર્ષો પછી હવે અમ્માના ચહેરા પર રોનક પાછી ફરી હતી. સમય પસાર થવા લાગ્યો. કોલેજના બાળકોની મદદથી અમ્માએ પોતાનું બેંક એકાઉન્ટ ખોલાવ્યું અને એટીએમ કાર્ડ પણ બનાવ્યું. થોડા સમયમાં અમ્મા નજીકમાં જ એક નાની દુકાન ખરીદી લીધી. તેનું નામ વૃદ્ધ અમ્માનું રસોડું રાખવામાં આવ્યું. જ્યારે આખો દિવસ બાળકોની ભીડ રહેતી, જેઓ ખાવા પીવાના સાથે મોબાઈલ પર દિવસભરના સમાચાર સાંભળતા હતા. આખો દિવસ દુકાનના મેળા જેવું વાતાવરણ રહેતું. એક દિવસ વૃદ્ધ અમ્માનું ધ્યાન એક સમાચાર દ્વારા ખેંચાયું. આજે એક દીકરા અને વહુ તેમની 65 વર્ષની બીમારી વૃદ્ધ માતાને રામ મંદિરમાં એકલા છોડીને ચાલ્યા ગયા હતા. વૃદ્ધ માતાનો ફોટો પણ અખબારમાં છપાયો હતો. વૃદ્ધ માતાના ફોટાના જોતાં જ અમ્માએ તેમાં પોતાનો ચહેરો દેખાવા લાગ્યો. તે બેચેન થઈ ગઈ અને વિચારવા લાગી કે તે બિચારી ક્યાં જશે. આ પ્રશ્નો અમ્માના મનમાં ઊંડે ઉતરી ગયા હતા. તે તરત જ થોડા પૈસા ઉપાડી પોતાની દુકાન નોકરના હવાલે છોડીને મંદિર તરફ ચાલી ગઈ. જ્યારે જઈને ખબર પડી કે તે વૃદ્ધ સ્ત્રીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, ત્યાંથી સરકારી હોસ્પિટલમાં પહોંચી અને તે વૃદ્ધ સ્ત્રીને શોધવા લાગી. પણ તે સ્ત્રી તેને ક્યાંય મળી નહીં. ચારે બાજુ નજર દોડાવતા એક ખૂણામાં બેહોશ જમીન પર પડી હતી. મિત્રો, ચેનલને જલ્દી જ સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને જોતા રહો. હવે ટેસ્ટ આવશે નવું. ડૉક્ટર સાથે વાત કરીને અમ્માએ તેને બેડ અપાવ્યો. ડૉક્ટરે જણાવ્યું કે તે ઊંઘનું ઇન્જેક્શન આપવામાં આવ્યું છે, કારણ કે તે સતત રડી રહી હતી. તે ઘણી નબળી છે, તેથી તેની સંભાળ રાખવી પડશે. પોતાનાથી વિખૂટા પડ્યાનું દુઃખ અમ્માનું બધું કોણ સમજી શકે. અમ્માએ એની સેવા ખૂબ જ કરી, ખાવા પીવા અને દવાઓનું ધ્યાન રાખ્યું. પણ તે વૃદ્ધ સ્ત્રીને આશ્ચર્ય થયું કે જ્યારે પોતાના લોકોએ તેનો સાથ છોડી દીધો તો કોઈ અજાણી સ્ત્રી તેના માટે આટલું બધું શા માટે કરી રહી છે. તેની પ્રશ્ન ભરી નજર જોઈને વૃદ્ધ અમ્મા બોલી, બહેન, ગભરાઈશ નહીં. હવે તું બિલકુલ એકલી નથી. જે પરિસ્થિતિમાં આજે તું છે ત્યારે તું પણ એ જ પરિસ્થિતિમાં પસાર થઈ ચૂકી છે. જ્યારે મારા પોતાના દીકરાએ મારો સાથ છોડી દીધો હતો ત્યારે મારી હાલત પણ તારા જેવી જ હતી. તેથી હું એક અનાથની જેમ રસ્તાઓ પર ભટકતી હતી, પણ મેં હિંમત ન છોડી અને આજે પોતાની કમાણીથી જે સુખ મળે છે તે સુખ તો ક્યારેય મારા દીકરા સાથે રહીને પણ નહોતું મળ્યું. ત્યારે તે બીજા વૃદ્ધ મહિલાને કહે છે,
હું તને પણ મારી જેમ સ્વાભિમાનથી જીવતી જ જોવા માંગુ છું. તે વૃદ્ધા રડતા રડતા બોલી, શું કરું તે સમજાતું નથી. મારા પોતાના બાળકોએ મારો એવો વિશ્વાસ તોડ્યો છે કે હવે તો જીવનમાં ઈચ્છા પણ પૂરી થઈ ગઈ છે. આ ઉંમરમાં હવે કંઈ કરવાની તાકાત પણ ક્યાં બાકી રહી છે. ત્યારે તે વૃદ્ધાએ તેના માટે ફળો કાપ્યા અને તેની સામે મૂકીને કહ્યું, અરે પહેલાં તું સાજી થઈ જા, પછી તું બધું જ કરી શકીશ. હવે એ કહે છે કે શું તને તારી આ બહેન સાથે રહેવું ગમશે, પણ તું મારી મદદ કેમ કરવા માંગે છે? તે વૃદ્ધાએ પૂછ્યું. પછી સ્મિત કરતાં તે વૃદ્ધાએ કહ્યું, હું દરેક એવી બહેનની મદદ કરવા માંગુ છું જેને આ અવસ્થામાં નિરાધાર છોડી દેવામાં આવી હોય છે. અને પછી તે વૃદ્ધાને ફળ ખવડાવવા લાગી. આ સાંભળીને તે વૃદ્ધા પણ તે વૃદ્ધા સાથે જવા તૈયાર થઈ ગઈ. જ્યારે પોલીસ નિવેદન લેવા આવી ત્યારે તે વૃદ્ધાએ કહ્યું કે મારી બહેન મને લેવા આવી ગઈ છે. બીજી તરફ તે વૃદ્ધાએ ડૉક્ટર સાથે વાત કરીને હોસ્પિટલની બધી ફોર્માલિટી પૂરી કરી. ડૉક્ટરે કેટલીક દવાઓ અને ખાવા પીવાની ખાસ સૂચનાઓ આપી. વૃદ્ધાએ હોસ્પિટલમાંથી રજા લીધી. તે વૃદ્ધાનું નામ કમલાદેવી હતું. કમલાદેવીની વાર્તા પણ તે વૃદ્ધા જેવી જ હતી. પતિનું મૃત્યુ 5 વર્ષ પહેલાં થઈ ગયું હતું. તે વૃદ્ધાને 3 દીકરા હતા અને તેઓ પણ તેને વારાફરતી પોતાના ઘરે રાખતા હતા. એવું એટલા માટે નહીં કે તેઓ ત્રણેય પોતાની માતા સાથે રહેવા માંગતા હતા, પરંતુ એટલા માટે કે કોઈ માતાનો બોજ ઉઠાવવા માગતું નહોતું. જે માતાએ રાત દિવસ એક કરીને પોતાના બાળકોનું ધ્યાન રાખ્યું હોય, પોતાની ઈચ્છાઓની બાજુમાં પર મૂકીને પોતાના બાળકોની ઈચ્છાઓને મહત્ત્વ આપ્યું હોય, પોતાનું સુખ દુઃખ ક્યારેય જોયું જ નહીં. જ્યારે તે માતાનું ધ્યાન રાખવાની વાત આવી ત્યારે ત્રણેય અનારકાને કરવા લાગ્યા. થોડા સમય પહેલાં જ તેનો મોટો દીકરો તેની પત્ની અને બાળકો સાથે વિદેશ જતો રહ્યો. હવે બધો બોજ નાના અને વચ્ચેના દીકરા પર આવી ગયો. માતાની દવાઓનો ખર્ચ કરવો તેમને ભારે લાગ્યો હતો. બંને વહુઓને પોતાની સાસુનું દિવસભરનું કામ કરવું પસંદ નહોતું. તેમના ખાવાથી દીકરાઓ અને વહુઓને ચૂભતું હતું. इसलिए माँ की जिम्मेदारियों से मुक्त होने के लिए उनके दोनों बेटों उस मंदिर में छोड़कर चले गए. लेकिन उन अम्मा से मिलकर कमला देवी जी में भी एक नई उम्मीद का संचार हुआ. उन्हें भी लगने लगा था कि वो इस दुनिया में अकेले नहीं है. समय बदल चुका है और समय के साथ उसे भी स्वाभिमान के साथ जीना शुरू करना होगा. पूरी तरह से ठीक होने के बाद कमला देवी जी भी पूरी अम्मा के साथ काम पर जाने लगी. बूढ़ी अम्मा की रसोई में अचार की बहुत खपत थी जो अम्मा बाहर से मंगाया करती थी. यह देखकर कमला देवी जी ने बताया कि वह बहुत अच्छा अचार और पापड़ बनाती है. यह सुनकर अम्मा को बहुत खुशी हुई. सोनू को पैसे देकर अचार का सामान मंगवाया और कमला देवी जी ने ढेर सारा अचार बना दिया. जब बच्चों को पराठे के साथ अचार दिया गया तो वो अचार की तारीफ करते नहीं था. इसके साथ उन्होंने कई दुकानों पर अचार सप्लाई करना शुरू कर दिया, जिससे आमदनी बढ़ने लगी और कमला देवी जी ने में भी आत्मविश्वास का संचार हुआ. जल्दी बूढ़ी अम्मा ने कमला देवी के साथ मिलकर एक बड़ा सा घर ले लिया, जिसका नाम रखा गया अपना घर. दोनों बहनों ने मिलकर एक मुहिम चला दी कि कभी किसी सार्वजनिक स्थल पर कोई भी ऐसा बुजुर्ग मिलता है जिससे मजबूरी के कारण घर छोड़ना या तो रिश्तेदारों ने उन्हें बेसहारा छोड़ दिया, उन लोगों के लिए उनका अपना घर हमेशा खुला था. धीरे धीरे उनके घर में नए सदस्य जुड़ने लगे. आचार्य के साथ कमला देवी ने पापड़ का काम भी शुरू कर दिया और सभी सदस्य मिलकर उनके इस काम में मदद करते थे. अम्मा को घर छोड़े हुए 7 साल बीत चुके थे, लेकिन आज वह संतुष्ट थी. अपने साथ साथ वह दूसरों की जिंदगी संवारने का जरिया बन रही थी. आज अम्मा जब पराठा बनाने में व्यस्त थी तो उसे एक आवाज़ सुनाई दी. अम्मा. आवाज़ सुनकर बुढ़ी अम्मा बोलती है, बोलो बेटा, क्या चाहिए तुम्हें? तभी फिर से उधर से आवाज़ आती है, मुझे मेरी दादी अम्मा चाहिए. अम्मा ने नज़र उठाकर देखा तो देखती ही रह गई. सामने जो लड़का खड़ा था उसे पहचान पाना मुश्किल था. फिर अम्मा के मुंह से करुणा भरी आवाज़ निकली, राजू, तू मेरा राजू ही है ना? बहुत बड़ा हो गया है. अरे तू. इतना कहते कहते अम्मा का गला रूंध गया. आंखों से आंसुओं का सैलाब उमड़ पड़ा. सब कुछ छोड़कर अम्मा ने झट से अपने पोते को गले से लगा दिया. तभी अम्मा के कानों में एक जानी पहचानी आवाज़ आई, માતાજી જવાબદારીઓમાંથી મુક્ત થવા માટે તેના બંને પુત્રો તેને મંદિરે છોડીને ચાલ્યા ગયા હતા, પરંતુ તે અમ્માને મળીને કમલાદેવીના મનમાં પણ એક નવી આશાઓનો સંચાર થયો હતો. તેમને પણ લાવવા માંડ્યું હતું કે તેઓ આ દુનિયામાં એકલા નથી. સમય બદલાઈ ગયો છે અને સમય સાથે તેમને પણ સ્વાભિમાનથી અને જીવવાનું શરૂ કરવું પડશે. સંપૂર્ણ રીતે સ્વસ્થ થયા બાદ કમલાદેવી પણ બુઢી અમ્મા સાથે કામ પર જવા લાગ્યા. બુઢી
ની રસોઈમાં અથાણાંનો ખૂબ જ ઉપયોગ થતો હતો, જે અમ્મા બહારથી મંગાવતી હતી. આ જોઈને કમલાદેવી કહ્યું કે તે ખૂબ જ સરસ અથાણાં અને પાપડ બનાવે છે. આ સાંભળીને અમ્મા અને ખૂબ ખુશી થઈ ગઈ. સોનુને પૈસા આપીને અથાણાંનો સામાન મંગાવ્યો અને કમલાદેવીએ પુષ્કળ અથાણું બનાવી દીધું. જ્યારે બાળકોએ પરાઠા સાથે અથાણું આપવામાં આવ્યું ત્યારે તેઓએ તેના વખાણ કરતા થાક્યા નહીં. આ રીતે તેમણે ઘણી દુકાનોના અથાણાંનો સપ્લાય કર્યો. મિત્રો, ચેનલમાં નવા હો તો વિડીયોને જલ્દી લાઇક કરો, કોમેન્ટ કરો અને વિડીયોમાં જય શ્રી કૃષ્ણ લખવાનું તો ના જ ભૂલતા અને કોમેન્ટમાં જણાવજો વાર્તા કેવી લાગી રહી છે. જેનાથી આવક વધવા લાગી અને કમલાદેવીમાં પણ આત્મવિશ્વાસ વધ્યો. થોડા સમયમાં જ બુઢી અમ્માએ કમલાદેવી સાથે મળીને એક મોટું ઘર લીધું, જેનું નામ અપના ઘર રાખવામાં આવ્યું. બંને બહેનોએ મળીને એક અભિયાન શરૂ કર્યું હતું. જો કોઈએ જાહેર સ્થળે એવા કોઈ વૃદ્ધ મળે જેમને મજબૂરીના કારણે ઘર છોડવું પડ્યું હોય અથવા સંબંધીઓએ તેમને નિરાધાર છોડી દીધા હોય તો તેમના માટે તેમનું અપના ઘર હંમેશા ખુલ્લું રહે. ધીમે ધીમે તેમના ઘરમાં નવા સદસ્યો જોડાવા લાગ્યા. અથાણાની સાથે કમલાદેવીએ પાપડનું કામ પણ શરૂ કર્યું અને બધા સભ્યોએ ભેગા મળીને તેમને આ કામ મદદ કરતા અમ્માને ઘર છોડે 7 વર્ષ વીતી ગયા હતા. પણ આજે તેઓ સંતુષ્ટ હતા. પોતાની સાથે તેઓ બીજાના જીવનને પણ સુધારવાનું માધ્યમ બની રહ્યા હતા. આજે અમ્મા જ્યારે પરાઠા બનાવવામાં વ્યસ્ત હતા ત્યારે તેમને એક અવાજ સંભળાયો. અમ્મા! અવાજ સાંભળીને બુઢી અમ્મા બોલ્યા, બોલ બેટા, તારે શું જોઈએ છે? ત્યારે ફરીથી સામેથી અવાજ આવ્યો, મારી દાદી અમ્મા જોઈએ છે. અમ્માએ નજર ઊંચી કરીને જોયું તો જોતી જ રહી ગયા. સામે ઊભેલા છોકરાને ઓળખવો મુશ્કેલ હતો. પછી અમ્માના મોંમાંથી કરુણાભર્યો અવાજ નીકળ્યો, રાજુ, તું મારો રાજુ જ છે ને? તું તો ખૂબ મોટો થઈ ગયો છે. આટલું કહેતા કહેતા અમ્માનું ગળું ભરાઈ ગયું. આંખોમાંથી આંસુનો પ્રવાહ વહી ગયો. બધું છોડીને અમ્માએ તરત જ પોતાના પુત્રને ગળે લગાવી દીધું. ત્યારે અમ્માના કાનમાં એક પરિચિત અવાજ સાંભળ્યો, જે સાંભળતા માટે મા વર્ષોથી તરસતી હતી. તમે ક્યાં ચાલી ગઈ હતી? મા એ આતુરતાપૂર્વક જોયું તો તેનો દીકરો અને વહુ પાસે જ ઊભા હતા. બંને માને થોડા નબળા લાગી રહ્યા હતા. તેમના ચહેરા પરથી રોનક ગાયબ હતી. પરંતુ જે વસ્તુ માને સૌથી વધુ આશ્ચર્યચકિત કરી રહી હતી તે હતી કે દીકરાની સાથે તેની વહુની આંખોમાંથી પણ આંસુ રોકવાનું નામ નહોતું લઈ રહ્યા. બંને જઈને માને ગળે મળીને ખૂબ રડ્યા. ક્યાં ચાલી ગઈ હતી મા? તમે મને છોડીને આખી જિંદગી સૂની થઈ ગઈ હતી. તમારા વગર પોતાના દીકરાના મોઢે આ વાત સાંભળીને મા શબ્દ થઈ ગઈ અને બોલી, શું મતલબ? જો મારી આટલી જ જરૂર હતી, મને એકલી છોડીને કેમ ગયો હતો? મા, હું તો તમારો હાથ બરાબર પકડી રાખ્યો હતો, પરંતુ અચાનક ભીડમાં નાસભાગ મચી ગઈ તો મારો હાથ છૂટી ગયો, પગ લપસી ગયો અને લોકો મને કચડીને મારા ઉપરથી નીકળી ગયા હતા. મને એટલી ગંભીર ઈજાઓ થઈ હતી કે તેના 3 દિવસ પછી હું ભાનમાં આવ્યો. જ્યારે મારી આંખ ખુલી તો હું હોસ્પિટલમાં હતો. એનો મતલબ તું મને છોડીને નહોતો ગયો અને હું પાગલ શું વિચારી બેઠી હતી? મા શબ્દબદ્ધ ઊભી હતી. નહીં મા, ક્યાં નહીં શોધી. મેં તમને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા ગયો તો તેમણે મને જણાવ્યું કે તેમને એક વૃદ્ધા મળી હતી, પરંતુ તેઓ નથી જાણતા કે તે અચાનક ક્યાં ચાલી ગઈ. આજે જ્યારે અહીં કોલેજમાં તમારા પૌત્રનું એડમિશન કરાવવા માટે આવ્યા તો બધા કામ કરતાં કરતાં સવારથી બપોર થઈ ગઈ હતી. ખૂબ ભૂખ લાગી હતી. કોઈએ જણાવ્યું કે વૃદ્ધ માના રસોડામાં પરાઠા ખૂબ સ્વાદિષ્ટ હોય છે, એટલે અમે અહીં આવ્યા અને અમે મા સાચું કહ્યું તો ખાધા પીધા વિના જ તૃપ્તિ મળી ગઈ. દીકરાની વાતો સાંભળતા સાંભળતા માની આંખોમાંથી સતત પશ્ચાતાપના આંસુ વહી રહ્યા હતા. વિચારવા લાગી કે તે પોલીસવાળાઓના કહેવા પર મેં મારા દીકરાને કેટલો ખોટો સમજી લીધો હતો. કેવી રીતે મારા દીકરા પરથી જ મારો વિશ્વાસ ઉઠી ગયો. પરંતુ તેમ છતાં મનોમન તેમને એક સંતોષ હતો કે જે કંઈ પણ થયું તેના કારણે તેના ઘણા અન્ય લોકોની જિંદગી સુધારવાનો મોકો મળી ગયો. આજે માએ પોતાના બાળકો માટે મમતાથી ભરપૂર હૃદય સાથે પરાઠા બનાવ્યા અને ખૂબ પ્રેમથી તેમને પોતાની પાસે બેસાડીને પોતાના હાથેથી ખવડાવ્યા. આ દ્રશ્ય જોઈને આસપાસ ઊભેલા બધા લોકોએ આંખોમાંથી આંસુ આવી ગયા. આજે વૃદ્ધ માતાના મન ખુશ થઈ હતી કે તેમના દીકરાએ તેમને છેતર્યા નહીં. તેમણે માતાની મમતાનું સન્માન જાળવ્યું અને તેમને નિરાધાર છોડાયા નહોતા. આજે તેમનો આખો પરિવાર ખુશીની એક સાથે બેઠો હતો અને વૃદ્ધ માતાના દીકરા વહુએ પણ એ સાબિત કરી દીધું હતું કે બધા દીકરા બહુ ખરાબ નથી હોતા. આજે તેમના દીકરા વહુને પણ જોઈને બધા લોકો તાળીઓ પાડી રહ્યા હતા. આજે માતાનું માથું પોતાના દીકરા માટે ગર્વથી ઊંચું થઈ ગયું હતું. તો મિત્રો, આજની અમારી વાર્તા તમને કેવી લાગી કમેન્ટમાં કરીને જરૂર જણાવજો. આવી જ રીતે દરરોજ વાર્તાઓ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ
કરીને બે આઇકન દબાવવાનું ભૂલશો નહીં. આભાર મિત્રો. વાર્તા પસંદ આવે તો જય શ્રી કૃષ્ણ કોમેન્ટમાં જરૂરથી લખજો. જય હિન્દ, જય આભાર. મિત્રો, અમારી વાર્તા પૂરી સાંભળવા બદલ તમારો દિલથી ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત. નવા હો ચેનલમાં તો વિડીયોને લાઇક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દો જલ્દીથી, કોમેન્ટ કરો.